નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સૌપ્રથમ તમારા દર્શક મિત્રોને ગુજરાત ન્યૂઝ પોરબંદર તરફથી દિવાળીની હાર્દિક શુભકામના। હવે સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કાળી ચૌદસ નિમિત્તે કાળભૈરવના મંદિરે ભક્તોની ભારે ભીડ। સુભાષનગરમાં આવેલું 400 વર્ષ જૂનું મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર। પોરબંદરના લક્ષ્મી મંદિર ખાતે 50 લાખની ચલણી નોટોનો શણગાર। માતાજીને અર્પણ કરાયેલ 25,000 કંકુની ડબ્બીનું પણ કરાયું વિતરણ। પોરબંદરની ફટાકડા બજારમાં દિવાળીના દિવસે પણ મંદીનો માહોલ। ફટાકડાના ભાવમાં 15 થી 20% વધારો હોવાથી મંદી સર્જાઈ। પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ખોલવા આગેવાનોનો પ્રયાસ। ઉદ્યોગનગર રેલવે ફાટકનું રાજ્ય કેબિનેટ મંત્રીએ કર્યું નિરીક્ષણ। પોરબંદરમાં સુભાષનગર વિસ્તારમાં કાળભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે મંદિર મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે। ગઈકાલે કાળી ચૌદસ નિમિત્તે રાત્રે અનેક ભક્તોએ અહીં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ખાસ કરીને અહીં શ્વાન માટે પણ 12 માસ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાવર જતા રસ્તે કાળભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં અનેક લોકો એવા છે કે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાનો વ્યવસાય શરૂ કરે। આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું। ભક્તોએ જણાવ્યું હતું કે કાળભૈરવ મંદિરના પૂજારી તરીકે વર્ષો પૂર્વે જલકાઈનાથજી સેવા પૂજા કરતા હતા અને 1915માં મંદિરનો જીર્ણોદ્ધાર કરી જગ્યા જલકાઈનાથજીને અર્પણ કરી હતી। તે સમયે હીરા ખારવા અને હરજી હાજા સહિતનાઓએ આ જગ્યાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેમાં મહારાણા નટવરસિંહજી પણ ₹400ની મદદ કરી હતી। ઉપરાંત ધર્માદામાં આવેલ ₹612 અને ભોઈ, સલાટ અને ખારવા સહિતના સેવકોએ પણ ₹151નો સહયોગ આપ્યો હતો। ઉપરાંત દામોદરે પણ ₹25નો ફાળો આપતા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો। કાળભૈરવના મંદિરના પૂજારી જલકાઈનાથજીએ અહીં વર્ષો સુધી સેવા પૂજા કર્યા બાદ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું કહેવાય છે। મારું નામ ભાવેશ છે। અહીંયા હું 5 વર્ષથી તો આ કૂતરાનું માટેનું જમવાનું બનાવીએ છીએ ને અહીંયા બાપાની તિથિ હોય પછી આ 14ના દિવસે દર કાલાષ્મીના દિવસે અમે હવન કરીએ છીએ બાપાનો ને અહીંયા કૂતરા માટેનું તો ઘણા સમયથી અમે ચાલુ કર્યું છે। કૂતરા માટે મીઠો ભાત બનાવીએ, રોટલી બનાવીએ, પછી મચ્છીવાળો ભાત બનાવીએ। બસ આ રીતની સેવાને હરેક તિથિ હોય ઉજવીએ છીએ ને બસ અહીંયા આજુબાજુમાં બધે કૂતરા છે, બહુ ઝાઝા કૂતરા છે। તો અમે બધાને વિનંતી હાથ જોડીને કરીએ છીએ કે કોઈને કંઈ દેવું હોય, ચોખા છે, લોટ છે તો આપી શકે છે। અહીંયા ખુલ્લા જ દરવાજા રાખ્યા, તાળું મારતા નથી, એટલે કોઈને એવું ના લાગે કે આ લોકો કંઈ અત્યારે સમય પ્રમાણે તાળા મારતા નથી અહીંયા, એટલે એની રીતે મૂકી જાય તોય હાલે। કયું મંદિર કયું છે અને ક્યાં આવેલું છે? બરાબર, આપણે સુભાષનગરથી આગળ આવીએ, જાવર રોડ કહેવાય ને જાવરવાળા કાળભૈરવ બાપા તરીકે પ્રખ્યાત છે ને 150-200 વર્ષ થયા છે। અંદર ભોયરું છે, અહીંયા બાપુની જાગૃત સમાધિ છે, જલકાઈનાથ બાપુની સમાધિ છે ને ઘણી સમાધિઓ બધે આપણે પંજાબી બાપુની સમાધિ છે, આ બધા સાધુ સંતની છે, ભગતોની બધાની સમાધિ છે ને જાગૃત મંદિર છે। અહીં એક ભોયરું પર આવેલું છે। અહીં મહાશિવરાત્રી, કાળી ચૌદસ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન શંકર કાળભૈરવ સ્વરૂપે પ્રગટ થયા હતા, જેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમી કે કાળભૈરવ જયંતીના નામે ઓળખવામાં આવે છે। ત્યારે પણ આ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ગઈકાલે કાળી ચૌદશ નિમિત્તે પણ અનેક ભક્તોએ અહીં દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાળભૈરવને વિવિધ પ્રસાદી જેમાં પાન, સિગરેટ અને અત્તર સહિતની સામગ્રી અર્પણ કરી ભક્તોએ કાળભૈરવને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। આ મંદિર ખાતે શ્વાનના ખોરાક માટે 12 માસ અનેરો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, જેમાં બહેનો દ્વારા જાતે શ્વાનો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે। આ સેવા યજ્ઞમાં મદદરૂપ થવા અહીંના સેવકોએ લોકોને અપીલ કરી છે। આ મંદિર 400 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું માનવામાં આવે છે। અહીં આસપાસના લોકો ઉપરાંત પોરબંદર શહેરમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે।
આ મંદિરે ખાસ કરીને મંગળવારે, શનિવારે તેમજ 14ના દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે અને કાલભૈરવ દાદાને પુષ્પ અને અત્તર અર્પણ કરતા હોય છે તેમજ પૂજન અર્ચન કરી ધન્યતાની લાગણી અનુભવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડ્રીમલેન્ડ ટોકીઝ નજીક 195 વર્ષ પૌરાણિક લક્ષ્મી મંદિર આવેલ છે. આ મંદિર ખાતે દર વર્ષે દિવાળીના તહેવારોને લઈને ખાસ ચલણી નોટોનો શણગાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ આ લક્ષ્મી મંદિર ખાતે દિવાળીના તહેવારને લઈને 50 લાખથી વધુ ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો હતો. તો મંદિર ખાતે સમૂહ આરતી તેમજ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં આવેલ લક્ષ્મી મંદિર ખાતે દર વર્ષે મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારોને લઈને ખાસ ચલણી નોટોના દર્શનનું આયોજન કરવામાં આવે છે. પોરબંદરના શ્રી લક્ષ્મી મંદિર ખાતે આ વર્ષે પણ 50 લાખથી વધુની ચલણી નોટો અને સિક્કાનો શણગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દિવાળીના પર્વ પર જે શણગાર માતાજીને કરવામાં આવે છે, શું શણગાર હોય છે અને આ મંદિરનો કઈ રીતનો ઇતિહાસ છે? પોરબંદરના મૂળ વતની શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિના કુળદેવી શ્રી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા આ 195 વર્ષ જૂના મંદિરનું સંચાલન થાય છે. આ ટ્રસ્ટ મંડળના 6 સદસ્યો છે અને માનનીય ચેરિટી કમિશનર શ્રી કાયદા કાનૂન મુજબ એમના ઉપર સુપરવિઝન અને દેખરેખ રાખે છે. અમે સંચાલન કરીએ છીએ બરાબર છે, પણ સમગ્ર પોરબંદર જિલ્લાની જનતા એટલો બધો સહકાર આપે છે કે એમના સહકાર વિના શક્ય ન હોય. આ 195 વર્ષ જૂના શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં અમે દર શુક્રવારે માતાજીની મહાઆરતી કરીએ છીએ. એમાં પૂજારીની સાથોસાથ દર્શનાર્થી 108 જેટલા હોય છે એ પણ પૂજા કરે છે. એ પણ વિક્રમ છે કે પૂજારીની સાથોસાથ ભાવિક પણ આરતી કરી શકે એવું મારા ખ્યાલ પ્રમાણે એકમાત્ર મંદિર છે. શુક્રવાર પછી નવરાત્રિ ઉત્સવમાં અમે 10 વર્ષથી નાની બાળાઓનો રાસ રમાડીએ છીએ, ગરબી કરીએ છીએ. એમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની ખૂબ જ પુરસ્કૃત કરેલી સુકન્યા સમૃદ્ધિ યોજના એમનું એકાઉન્ટ એમનું હોવું ફરજિયાત છે. જો એ ન હોય તો અમે બેંકના સહકારથી એમના અહીં સ્થળ ઉપર જ એકાઉન્ટ ખોલાવીએ છીએ અને અંદાજે 200ની આસપાસ 10 વર્ષથી નાની બાળાઓ ગરબી રમે છે. અને એમને કોઈ ઇનામની રકમ ન આપતા દર વર્ષે જે કંઈ રકમ નક્કી થાય એ એમના એકાઉન્ટમાં જમા કરાવીએ. નવરાત્રિ પછી ધનતેરસ આવે છે. ધનતેરસની અંદર સમગ્ર હિન્દુ સમાજની અલગ અલગ જ્ઞાતિઓ હિન્દુ સમાજના એકતા અને સંપ માટે અલગ અલગ જ્ઞાતિના 151 યુગલો આવી અને સવારના મહામંગળા આરતી કરે છે. એ લોકો પણ ભાવ વિભોર થઈ જાય છે. આરતી કોઈ ઇલેક્ટ્રોનિક મશીનથી ન વગાડતા પોરબંદરના 40-45 વર્ષથી આરતી કરતા એક આખું ગ્રુપ છે એ આરતી કરે છે. એમનો શંખનાદ એવો હોય છે કે એમના શંખનાદથી 100 મીટર જેટલા એરિયામાં એ શંખનાદ સંભળાય અને ભાવિકના રોમે રોમ ભક્તિમય થઈ જાય એવું સરસ મજાનું તેઓ સંગીત વગાડતા હોય છે. ધનતેરસની આરતી પછી દિવાળી ઉપર અમે કંકુ ડબ્બી 21,000 જે ભાવિક ભક્તોએ ભરી હોય છે એ 21,000 જેટલી કંકી ડબ્બીઓ સૌભાગ્યવતી બહેનોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ. એ ઉપરાંત આજે અંદાજિત 55 લાખ રૂપિયાની કરન્સી નોટના શણગારના દર્શન કર્યા છે. એ શણગારના દર્શનમાંથી લોકો ભાવ વિભોર થાય છે. એ ઉપરાંત પાયોનિયર ક્લબના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવાના સહકારથી અને આર્થિક સહયોગથી આજુ વખતે સવારના 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી બધાને ગરમા ગરમ બુંદીના પ્રસાદનું વિતરણ થશે. આ બધા ખર્ચની અંદર મહાલક્ષ્મી માતાજી છે એટલે એને ખર્ચની કોઈ ચિંતા કરવાની હોતી નથી, એટલે અમારા ભાગે કોઈ ચિંતા આવતી જ નથી. બધું શ્રી મહાલક્ષ્મી માતાજી વ્યવસ્થા કરી આપે છે અને પૂરું કરે છે. જે કાંઈ ખર્ચ થાય છે એ માતાજીને ગોલખની આવકમાંથી થાય છે. અમે ક્યાંય ફંડ ફાળો કરવા જતા નથી અને કોઈ ફંડ ફાળો અમારા નામે કરવા આવે તો અમારું ધ્યાન ખેંચવા વિનંતી છે. શ્રી લક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં દિવસે સમૂહ આરતી તેમજ પૂજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ મંદિર ટ્રસ્ટ દ્વારા ધનતેરસના દિવસે માતાજીને ચડાવવામાં આવેલ 25,000 કંકુની ડબ્બીનું પણ વિતરણ કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બજારમાં દિવાળીના તહેવારને લઈને રંગોળીના કલર, સ્ટીકર અને રંગોળીની અવનવી વેરાયટીનું વેચાણ જોવા મળી રહ્યું છે.
જેમાં બજારમાં 26 પ્રકારના કલર અને 50થી પણ વધુ વેરાયટીમાં રંગોળીનું વેચાણ જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન રંગોળીનું અનોખું મહત્વ રહેલ છે. દરેક પરિવાર પોતાના આંગણે દિવાળીના તહેવાર દરમિયાન રંગોળી કરતા હોય છે. ત્યારે પોરબંદરની બજારમાં હાલ અલગ અલગ 26 પ્રકારના અવનવા કલરનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. તો ઘરની સજાવટ માટે અવનવા તોરણ અને લાભશુભ સહિતના સ્ટીકરનું પણ વેચાણ જોવા મળી રહ્યું છે. મારું નામ પાટનગર સ્કૂલ છે. રંગોળીના તે અલગ અલગ તહેવારમાં રંગોળી તોરણ બધી વેચીએ છીએ. 8 વર્ષથી બધું વેચીએ. અલગ અલગ પ્રકારના રંગોળીના કલર છે, તોરણો છે, આ ગુલાબ છે, રંગોળી પગલા બધું વેચીએ છીએ. ત્યારે સારું ગરદી તો હોય સારું વેચાય. ત્યાં વર્ષ કરતાં તો સારું આવે. પોરબંદરની ચોપાટી ખાતે આવેલ ફટાકડા બજારમાં દિવાળીના દિવસે પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડામાં ભાવમાં પણ 15 થી 20% વધારો નોંધાયો છે. દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા અગાઉથી ફટાકડાની ખરીદી કરવામાં આવતી હોય છે. પોરબંદરની ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે આવેલ ફટાકડા બજારમાં દિવાળીના દિવસે પણ લોકોની પંખી હાજરી જોવા મળી રહી હતી. આ ફટાકડા બજારમાં દિવાળીના દિવસે પણ મંદીનો માહોલ જોવા મળતા જ વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં પણ ફટાકડાની ખરીદી ખૂબ ઓછી જોવા મળી રહી છે. મારું નામ રાજ કારિયા છે. અમે ફટાકડા બજારમાં સ્ટોલ કરીએ છીએ 2 વર્ષથી. અને અહીંયા આજે દિવાળીનો તહેવાર છે અને ઘરાકી અત્યારના સવારના પોરમાં તો છૂટી દેખાય છે. હવે રાતના નીકળશે ઘરાકી તો આ બધો માલ વેચાઈ જશે તો વાંધો નહીં આવે. પણ અત્યારે તો ઘરાકીમાં કંઈ છે નહીં, બહુ મંદી છે. ગયા વખતે કરતાં કેવું છે? ગયા વખતે કરતાં થોડુંક સારું છે, પણ હવે એ અત્યારે આ સાંજે ઘરાકી નીકળે ને એ પછી ખબર પડે. ગત વર્ષ કરતાં તો અત્યારે તો ઓછી ઘરાકી દેખાય છે. ભાવમાં વધારો ભાવમાં 10-20% વધારો છે ગયા વર્ષ કરતાં. જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ફટાકડાના ભાવમાં પણ 15% થી 20% વધારો જોવા મળી રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નરસણ ટેકરી ફાટક લોકોનો માથાનો દુખાવો બની ગયો છે. આ ફાટક બંધ હોવાથી આ વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અનેક રજૂઆત બાદ આ ફાટક ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ રેલવે તંત્રને ફાટક ખોલવા માટે સૂચના આપી છે. ત્યારે ટૂંક સમયમાં આ ફાટકને ખોલી નાખવામાં આવે તે માટેની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં ઉદ્યોગનગરના બંધ ફાટક પ્રશ્ન અંગે સ્થળ નિરીક્ષણ રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કર્યું હતું અને વહેલામાં વહેલી તકે ફાટક ખોલી નાખવા અર્જુનભાઈ મોઢવાડિયાએ તંત્રને સૂચના આપી હતી. ત્યારે રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત પોરબંદર જિલ્લા ભાજપના આગેવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં ભાઈશ્રીના સાનિધ્યમાં દીપાવલીની પર્વની ઉજવણી થઈ રહી છે. જેમાં ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીના પૂજન અને રૂપ ચતુર્દશીના દિવસે હનુમાનજીની પૂજા અને સાંજે દીપદાન સાથે દીપાવલી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણીમાં ધનતેરસના દિવસે શ્રી હરિમંદિરમાં સાંજે ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ધન્વંતરી ભગવાનની પૂજા બાદ દીપદાન વિધિ સાથે દીપાવલી ઉત્સવનો પ્રારંભ થયો હતો. આ સાથે રૂપ ચતુર્દશીના અવસરે પૂજ્ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજની વિધિવત પૂજા કરવામાં આવી હતી. તેમજ સાંજે દીપદાન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. તો દિવાળીના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની વિશેષ પૂજા. દિવાળીના શુભ દિવસે સાંજે શ્રી હરિમંદિરમાં બિરાજિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી પરિવાર દ્વારા સહસ્ત્ર કમલોથી વિધિવત પૂર્વક પૂજન અર્ચન સંપન્ન થયું હતું. તો મંગળવારના રોજ શ્રી હરિમંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત સર્વ વિગ્રહોના દર્શન યોજાશે. જેના દર્શનનો લાભ સવારે 7:30 થી બપોરે 1 તથા સાંજે 4:30 થી રાત્રે 8 સુધી સ્વાભાવિક જનો લઈ શકે. સાંજે 4:30 થી 8 સુધી દીપોત્સવ સંપન્ન થશે. તેમજ સાંજે 7 વાગ્યે સાયન આરતી સંપન્ન થશે. તારીખ 22/10/2025 બુધવારના રોજ વિક્રમ સંવતના નૂતન વર્ષના પ્રારંભે શ્રી હરિમંદિરમાં પ્રાતઃ 7:30 વાગ્યે મંગલા આરતીના દર્શન થશે. સાંજે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને અર્પણ કરવામાં આવેલ અન્નકૂટના દર્શન યોજાશે.
આ સાથે મધ્યાહનમાં અન્નકૂટની આરતી સંપન્ન થશે. નૂતન વર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહ મિલન યોજાશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તાજેતરમાં જ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા થયેલ જાહેરાત મુજબ સુરતથી રત્ન કલાકારોને સૌરાષ્ટ્રમાં આવવા માટે 1600 બસો એક્સ્ટ્રા ફાળવવામાં આવશે. તે મુજબ પોરબંદર ડેપો ખાતેથી કુલ 12 બસો પોરબંદરથી રવાના થઈ હતી. પોરબંદર જિલ્લામાં ખેતમજૂરી અર્થે મોટી સંખ્યામાં આવતા દાહોદ ગોધરા વિસ્તારના ખેતમજૂરોનો પણ દિવાળીના તહેવારો દરમિયાન વતન તરફ જવા માટે ભારે ઘસારો થતો હોય છે. આથી આ ઘસારાને પણ પહોંચી વળવા પોરબંદર ડેપો દ્વારા થયેલ આયોજનબદ્ધ રીતે સૌપ્રથમ આ બસો ખેતમજૂરોને લઈને તેમના વતન દાહોદ તરફ રવાના કરવામાં આવેલ છે અને ત્યાંથી સુરતના રત્ન કલાકારોને પણ વતન આવવામાં કોઈ હાલાકી ન પડે તે હેતુસર આ બસો સુરતથી સૌરાષ્ટ્રના જિલ્લા અને તાલુકા મથકે આવશે. આ ઉપરાંત પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણાના જણાવ્યા અનુસાર આગામી દિવાળી વેકેશન દરમિયાન રાત્રધામોમાં પણ પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોય છે અને આ ઘસારાને પણ પહોંચી વળવા પણ પોરબંદરથી સોમનાથ, દ્વારકા, રાજકોટ, જામનગર તેમજ જૂનાગઢ તરફ પણ જરૂરિયાત મુજબ વધારાની એક્સ્ટ્રા બસોનું રાઉન્ડ ધ ક્લોક સંચાલન હાથ ધરવામાં આવશે. આથી બસોને બહોળી સંખ્યામાં લાભ લેવા માટે પોરબંદર એસટી સ્ટેન્ડ ઇન્ચાર્જ એસ.એમ. રૂઘાણી દ્વારા મુસાફર જનતાને નમ્ર અપીલ કરવામાં આવેલ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવમાં સમરસતાના ઉદ્દેશ સાથે આઝાદ ગ્રુપ દ્વારા ધનતેરસે સત્યનારાયણ કથાનું આયોજન થયું હતું, જેમાં આરએસએસ શતાબ્દી વર્ષે હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિના 100 કુટુંબ સામૂહિક રીતે કથામાં જોડાયા હતા. સંઘ શતાબ્દી વર્ષમાં ધનતેરસના પવિત્ર દિવસે રાણાવાવના સ્વયંસેવકો દ્વારા સામાજિક સમરસતાના વિષયને લઈને શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહ કથાનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ સમાજની અલગ અલગ 20 થી વધુ જ્ઞાતિમાંથી 100 પરિવાર દ્વારા એક સાથે પૂજા કરવામાં આવી હતી. આઝાદ ગ્રુપ રાણાવાવ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે સમૂહ સત્યનારાયણની ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પોરબંદરના પ્રખ્યાત ભાગવત કથાકાર શાસ્ત્રીજી ચંદ્રેશભાઈ સેવક દ્વારા પોતાની મધુર વાણીમાં કથાનું રસપાન કરાવ્યું હતું. તેમજ શહેરની મધ્યમાં આરએસએસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કથામાં રાણાવાવના નગરજનો માટે સુંદર બેઠક વ્યવસ્થા, દૂધ, કોલ્ડ ડ્રિંક તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાનો તથા સામાજિક, રાજકીય અગ્રણીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પોરબંદર જિલ્લા કાર્યવાહ રામભાઈ ઓડેદરાએ સંઘ દ્વારા સમાજ પરિવર્તન માટેના 5 મુદ્દાઓ જેમ કે કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને સ્વદેશ સ્વજાગરણ મળીને તમામ લોકોને આ 5 વિષયો આચરણમાં લઈ આવવા માટેનું આહવાન કર્યું હતું. આરએસએસ ગ્રાઉન્ડ ખાતે આ કથાના આયોજન માટે પોરબંદરમાં આયોજનમાં સહભાગી સૌને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરની પ્રખ્યાત વાનગી જે આજે વિશ્વખ્યાત છે એવી ખાજલીનું વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આજે 15,000 કિલો ખાજલીનું વેચાણ દિવાળીના તહેવારમાં થાય છે, તો તહેવારો ઉપરાંત લગ્ન પ્રસંગ, ભેટ, સોગાદ માટે પણ ખાજલી આપવામાં આવે છે. પોરબંદરના એક અનોખા વાતાવરણ અને ચોક્કસ કારીગરોને કારણે પોરબંદરની ખાજલી જેવો સ્વાદ અન્ય જગ્યાએ મેળવી શકાતો નથી. સાતમ આઠમ, દિવાળી, ભાઈબીજ અને મકર સંક્રાંતિ જેવા તહેવારોમાં ખાજલીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. ઘણા પરિવારો વિદેશમાં પણ ખાજલી ભેટ સ્વરૂપે મોકલે છે. વિશ્વમાં ખ્યાતિ મેળવનારી વાનગી એટલે પોરબંદરની ખાજલી. ખાજલીનું નામ આવે એટલે સહજ રીતે પોરબંદરનો ખ્યાલ આવે. ગાંધીજીના જન્મસ્થળ અને સુદામાની કર્મભૂમિ તરીકે ઓળખાતા પોરબંદરને હવે લોકો ખાજલીના શહેર તરીકે પણ ઓળખે છે. અહીંની ખાજલી આજે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બની છે. પોરબંદરને લોકો ગાંધી સુદામાની ભૂમિ તરીકે ઓળખે છે. પોરબંદરની 3 વિશિષ્ટતાઓ એવી છે જેનાથી લોકો અજાણ છે. પોરબંદરનો રાણો, પાણો અને ભાણો એમ 3 વસ્તુથી પોરબંદરની ઓળખ છે. રાણો એટલે પોરબંદરના રાજા, પાણો એટલે પોરબંદરનો પથ્થર અને ભાણો એટલે ભાણજી લવજીનું વિશ્વવિખ્યાત ઘી. આ 3 વસ્તુ રસપ્રદ છે, પરંતુ પોરબંદરની ખાજલી આજે વિશ્વવિખ્યાત બની છે. પોરબંદર શહેરમાં 3 પ્રકારની ખાજલી મળે છે: મોરી, મીઠી અને મસાલાવાળી. આ 3 ખાજલીનો સ્વાદ લેવા લોકો પોરબંદર આવે છે. પોરબંદરમાંથી ખાજલી વિદેશ અથવા તો મોટા શહેરો સુધી પહોંચે છે. પોરબંદરમાંથી તહેવારોમાં અંદાજે 15 થી 20 હજાર કિલો ખાજલીનું વેચાણ થાય છે.
આ ખાજલી પોરબંદર શહેર ઉપરાંત વડોદરા, અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. દેશ વિદેશના લોકો પોરબંદરની ખાજલી પસંદ કરે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા 3 વાત તમારી તથા 3 વાત અમારી નામના કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના PIRM રાઠોડ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓમાં જાગૃતિ માટે 3 વાત તમારી 3 વાત અમારી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મહિલાઓ સાથે સંવાદ કરી અને મહિલા સુરક્ષા લગતા અભિગમ સાથે મહિલાઓના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વિઝા ફ્રોડ બાબતે લોકોને સાવચેતી રાખવા માટે જણાવાયું હતું. તેમજ આગામી દિવાળી તહેવારમાં મહિલાઓએ તેમજ નાના બાળકીઓની તેમજ યુવતીઓની સુરક્ષા માટે બહારની મુસાફરી સમયે સાવચેત રહેવા, આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલાને લગતા પ્રશ્નોની બાબતે ઘરેલુ હિંસા, છેડતી, સાયબર ક્રાઇમ, ફ્રોડ, પોક્સો જેવા બનાવોમાં અને મહિલા સુરક્ષા માટે પોલીસ મદદરૂપ થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી. અશોક થાનકી. પોરબંદરના આદિત્યાણા ગામના બાયપાસ રોડ નજીકથી એક ટેન્કરમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ખંભાળિયાના કરણનગર નજીક રહેતા સુરેન્દ્રસિંહ ખુમાનસિંહ ચુડાસમા નામના શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો તેમજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે ખાકચોક નજીક રહેતા જીગર પ્રહલાદભાઈ ઓઝા નામના શખ્સને આ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં નવા વણકરવાસના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે નવા વણકરવાસમાં જ રહેતા મોહન મથુરભાઈ ડોડિયા નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના બરડા પંથકમાં એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વીજ પોલ સાથે બાઇક અથડાવવાની ઘટના બની હતી. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના એક યુવાનનું મોત નીપજ્યું છે, જે સમગ્ર બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ દેગામવાડી વિસ્તારમાં રહેતો તથા હાજાભાઈ નામના ખેડૂતની વાડીએ રહી ખેતમજૂરી કરતો મુકેશ પાતલિયા નામનો યુવાન બાઇક પર દેગામ ગામ તરફ આવી રહ્યો હતો, ત્યારે તેનું બાઇક વીજપોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આથી તેના મૃતદેહને PM માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો. મૃતક નશાની હાલતમાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જે સમગ્ર બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કાળી ચૌદસ નિમિત્તે કાળભૈરવના મંદિરે ભક્તોની ભારે ભીડ. સુભાષનગરમાં આવેલું 400 વર્ષ જૂનું મંદિર અનેરી આસ્થાનું કેન્દ્ર. પોરબંદરના લક્ષ્મી મંદિર ખાતે 50 લાખની ચલણી નોટોનો શણગાર. માતાજીને અર્પણ કરાયેલ 25,000 કંકુની ડબ્બીનું પણ કરાયું વિતરણ. પોરબંદરની ફટાકડા બજારમાં દિવાળીના દિવસે પણ મંદીનો માહોલ. ફટાકડાના ભાવમાં 15 થી 20% વધારો હોવાથી મંદી સર્જાઈ. પોરબંદરનું ઉદ્યોગનગર રેલવે ફાટક ખોલવા આગેવાનોનો પ્રયાસ. ઉદ્યોગનગર રેલવે ફાટકનું રાજ્ય કેબિનેટ મંત્રીએ કર્યું નિરીક્ષણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.